સરકાર એક તરફ ગૌચરની જમીનો પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે વહીવટી તંત્રના અધિકારીઓને આદેશ આપી રહી છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ ગ્રામ પંચાયતની હદમાં ગૌચરની જમીનો પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે જવાબદારી પણ નક્કી કરવામાં આવી છે। છતાં આજે પણ દરેક ગ્રામ પંચાયતની હદમાં આવેલી ગૌચર જમીનો પર ગેરકાયદેસર દબાણો જોવા મળી રહ્યા છે। જ્યારે કોઈ ગ્રામ પંચાયત કચેરી દ્વારા ગૌચરની જમીનો પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરાવે ત્યારે તે જ વહીવટી તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ ગ્રામ પંચાયત કચેરીને હેરાન પરેશાન કરવામાં પણ પાછા પડતા નથી। ત્યારે વાત કરીએ ડીસા તાલુકાના પાલડી ગામ પંચાયત કચેરીની, તો પાલડી ગામ પંચાયતની હદમાં આવેલા ગૌચરની જમીન પર 2020 પહેલા ગેરકાયદેસર દબાણો થયા હતા। ત્યારે જે સમયના પાલડી ગામના સરપંચ રમીલાબેન બાબુભાઈ ચૌહાણે ધ્યાનમાં આવતા પંચાયતના રેકર્ડ તપાસી તાલુકા વિકાસ અધિકારી સહિત જિલ્લા કલેક્ટર કચેરી સુધી લેખિતમાં રજૂઆત કરીને ગૌચરની જમીનમાં થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ગૌચરની જમીન ખાલી કરાવી હતી। જે બાદ તાત્કાલિક નાયબ કલેક્ટર હિરેન પટેલ દ્વારા પાલડી ગામ પંચાયતની જમીન રામવાસ ગામ પંચાયતને ફાળવી દેવાતા વિવાદ સર્જાયો હતો। જે જમીનમાં રામવાસ ગામ પંચાયત કચેરી તેમના માણસો દ્વારા વૃક્ષારોપણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને ગૌચરની જમીનમાં માપણી સીટ કર્યા વિના ફેન્સી વાડ કરવામાં આવતા ફરી વિવાદ ઊભો થયો છે અને પાલડી ગામ પંચાયત દ્વારા ખુલ્લી કરાવેલ ગૌચરની જમીનમાં વૃક્ષારોપણના નામે ગેરકાયદેસર કબજો થતો હોવાની આશંકાને લઈને હવે રામવાસ ગામના ગ્રામજનો ખુદ તાલુકા વિકાસ અધિકારીથી લઈને જિલ્લા કલેક્ટર કચેરી સુધી લેખિતમાં રજૂઆત કરવામાં આવી રહી છે। ગ્રામજનોની માંગ છે કે હાલમાં રામવાસ ગામ પંચાયત દ્વારા ગૌચરની જમીનમાં જે રીતે ફેન્સિંગ અને વાડ બાંધવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં હાલમાં કેટલાક દબાણકારોએ ગૌચરની જમીનમાં ગેરકાયદેસર દબાણો કરેલ છે, તેવા દબાણો દૂર કર્યા વિના ફેન્સિંગ વાડ બાંધવાથી હાલમાં જે દબાણકારો જે ભવિષ્યમાં પોતાનો હક જમાવી શકે તેવી શક્યતા સેવાઈ રહી છે। ત્યારે ગૌચરની જમીનની માપણી કરાવી નિયમ અનુસાર માપણીના ક્ષેત્રફળ મુજબ ફેન્સિંગ વાડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। જ્યારે પાલડી ગામના સરપંચ બાબુભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે પાલડી ગામની ગૌચરની જમીનમાં વૃક્ષારોપણના નામે ગેરકાયદેસર કબજો જમાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે। અગાઉ પણ આ ગૌચરની ખાતા નંબર 174ની જમીનમાં એક ઈસમ દ્વારા સરકાર પાસે મંડળીના નામે જમીન મેળવીને ગૌચરની જમીનમાં ઘાસચારાની જગ્યાએ અનેક પાકોનું વાવેતર કરી લાખો રૂપિયાની કમાણી કરી ભૂતકાળમાં દબાણ કરી ભોગવતો કરેલ હોય ત્યારે પાલડી ગામ પંચાયત દ્વારા તાલુકા પંચાયત કચેરીથી લઈને જિલ્લા કલેક્ટર સુધી લડત આપીને તાલુકા પંચાયત કચેરી દ્વારા કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ગૌચરની જમીનમાં થયેલ દબાણો દૂર કરાવી પાલડી ગ્રામ પંચાયતને જમીનનું બોર્ડ પણ લગાવ્યું હતું। બાદમાં તાત્કાલિક નાયબ કલેક્ટર દ્વારા પાલડી ગ્રામ પંચાયતની હદમાં રહેલ ગૌચરની જમીન રામવાસ ગામ પંચાયતને ફાળવી દેવામાં આવી હતી, જેની સામે જિલ્લા કલેક્ટર કચેરીમાં પાલડી ગ્રામ પંચાયત દ્વારા રિવર્ઝન અરજી પણ દાખલ કરવામાં આવી હતી। ત્યારે ખાતા નંબર 174ની જમીનમાં ગાયને ઘાસચારો મળી રહે તેવી વ્યવસ્થા સાથે પશુ માલિકો પોતાના પશુઓને ગૌચરની જમીનમાં ચરાવી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવા માટે જિલ્લા કલેક્ટર કચેરી પાસે લાગણી સાથે માંગણી વ્યક્ત કરવામાં આવી હતી। ભાઈ મારે સાહેબ એવું હતું કે મેં જમીન ગુસ્સેની હતી ગાય ઢોરવાથી ધીમે સટક ધીમે આદિવાસીના ગોને પેશી વાડ કરવા મળ્યા છે, ઢોરો કુટી બાજી કાઢે અમારો પશુના લોકો માર સાર ભાસ્કર લાવી બંધ કર્યો પડ્યો। શું માંગ છે તમારી? પેશી છે ગાડી છે, તમારી માંગ શું છે? અમારી માંગ એમ છે કે અમારી જમીન પાછી મને આવે એમાં ઢોરાને ઈકો બધી વિકાની શેરી કરી માલ દિવાળી કામે અમારી પાસે જમીન પાદર છે ને બધું જે મણ અમે ખેત મજૂરી દબાણ છે બધી જમીન દબાઈ પટરિયા દબાઈ બધા દબાઈ જમીન 50 વીઘા દબાઈ કરી શેરી। મારું નામ પ્યારીબેન છે, દબન છે, હાલ ઝાડખળ વાવેરા છે, એમાં અટકાવ કરો ગાયાના ગૌશાળું એમાં પાછળ 50 વીઘાનું દબન છે। મારું નામ કંકુબેન છે, રામવાસના વતની ભીલ માજીરોણા ગૌચરાની જમીનો અમારા ઢોરો સરતા હતા, ઢોરો અમારા સરતા 12 ગાઢિયા તગડીને 50 વીઘા દબન નથી છોડી અને એનામાં ફેન્સી વાડ કરવા માંડ્યા છે અમારા ગામના લોકો। નમસ્કાર, હું બાબુભાઈ ચૌહાણ ગામ પાલડી સરપંચ। આજે મીડિયાના માધ્યમથી હું તમામ વહીવટી તંત્રને
જણાવવા માંગુ છું કે 2020માં કે ગયા ટ્રમમાં જે મારા પત્ની સરપંચના હોદ્દા ઉપર હતા, અત્યારે આ ટ્રમમાં સરપંચના હોદ્દા ઉપર અત્યારે હું છું. જ્યારે 2020માં અમારા પાલડીનું રેકર્ડ તપાસ કરતા જાણવા મળેલ કે રામવાસના દૂધ મંડળના ચેરમેન તેમજ મંત્રીશ્રી દ્વારા અમારા ગામની ગૌચરની જમીનમાં ઘણા વખરાના ઝાડ ઉભેલા હતા, તેમનું નિકંદન કરી અને આશરે 125 વીઘા ઉપરની જે જમીન હતી તે ખુલ્લી કરાવી ગરીબ લોકો દ્વારા. તેમજ એમને જમીન ખુલ્લી કરાવી અને લોકોને કીધું કે હવે ભાઈ આ ડેરી ખાતે જમીન મળી છે, તમને કંઈ મળવાનું નથી અને સરકારે મેં ડેરીની ફાળવી છે. તે રીતે લોકોને ગુમરાહ બનાવી તે ગરીબ લોકોને બહાર કાઢી મૂક્યા અને તેમને પોતાનો બોર બનાવી અને 2020 સુધી એટલે કે 17 વર્ષ સુધી તેમને મબલક પાક લઈ અને તે કરોડો રૂપિયા કમાણા તેમાંથી. અને જ્યારે 2020માં અમને એના અગાઉ વહીવટી તંત્રને તે મુખ્યમંત્રી સાહેબ સુધી રજૂઆતો કરતા અમને ટીડીઓ સાહેબ, કલેક્ટર સાહેબ તેમજ ડીડીઓ સાહેબના આદેશથી તાલુકા વહીવટી તંત્રએ હુકમ કરેલો અને એસપી સાહેબે જે અમને ફાળવેલું પોલીસ પ્રોટેક્શન અને અમે દૂર કરાયું જે ગૌચર, તે અમને બીજો કોઈ રસ નહોતો. તે અમને એક જ રસ હતો કે તેમાં ગૌચર છે અને ગાયો ચરે અને હજારો ગાયો, રખડતી ગાયોનો એક આશરો બને, બીજો અમને કોઈ રસ નહોતો. તે 4 વર્ષથી તે સતત ગાયો ચરતી હતી અને ગાયો, મૂંગા પશુઓ તેમજ નીલગાયો જેવા અનેક પ્રાણીઓને ત્યાં આશરો મળી રહ્યો હતો. ત્યારે અમને 20 દિવસ પહેલા જાણવા મળેલું કે ફરી પાછા તે વૃક્ષારોપણના નાટક કરી અને તેમાં વૃક્ષારોપણ કરવાના બહાના કરી અને વૃક્ષારોપણનું નાટક આદરેલું છે અને ફેન્સી વાર પણ કરવા લાગેલા છે. તો મારું તંત્રનું કહેવું એવું છે અને તંત્ર ઉપર વિશ્વાસ રાખીને હું કહું છું કે જે 150 વીઘા જેટલી જમીન છે તે જમીન માપણી સીટ કર્યા સિવાય જો આ ફેન્સી વાર કરવામાં આવે તો આજુબાજુ 50 વીઘા કરતાં પણ વધારે દબાણ થઈ શકે છે. જે દબાણદારો આજુબાજુના છે તે જમીન કાયમી માટે તેમની રહી શકે તેમ છે. તો ગૌચરની સરકારને બહુ નુકસાન પડે એમ છે અને ભૂમાફિયાઓ તે જમીન પચાવી પાડવા અને આ કાવતરા રચી રહ્યા છે. અને બીજી બાજુ જ્યારે મેં આ મીડિયાના માધ્યમથી જાણવા મળેલું છે કે રામવાસ ગામના પણ ગામજનો આવી અને ટીડીઓ સાહેબની ઓફિસે અહીંયા વિરોધ નોંધાવે છે અને આવેદનપત્ર આપ્યું છે અને ગૌચર બચાવવા માટે અને બહેનો સુધી પણ અહીંયા આવીને આવેદનપત્ર આપ્યું છે તેવું મીડિયાના માધ્યમથી જાણવા મળેલ છે. હું વહીવટી તંત્રને ખૂબ જ આગ્રહપૂર્વક આશા રાખું છું અને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે આ ફેન્સી વાર અટકાવી દેવામાં આવે. આ જમીન આગળ મોટું કૌભાંડ થયેલું છે. તે 10 વર્ષના ભાડા પટ્ટે લીધી હતી, 17 વર્ષ સુધી ભાઈ તેમાં મામલતદાર સાહેબ શ્રીએ પણ તેનું કોઈ નોંધ લીધેલ નથી, તેમાં કોઈ પણ જાતનું રિન્યુ કરાવેલ નથી કે 10 વર્ષનો ભાડો પટ્ટો પણ આ લોકોએ ચૂકવેલો નથી. આટલું બધું મોટું કૌભાંડ અને આ લોકોને વહીવટી તંત્રએ સાવરી લીધા એવું પણ ગણાય. અને હું પણ લગભગ 3 વર્ષથી સતત આ જમીન માટે લડી રહ્યો છું. જમીન મારા પાલડી પંચાયત તાબાની છે અને મને પાલડી પંચાયતના તાબામાં આ જમીન કાયમ માટે રહેશે. હું વહીવટી તંત્ર પાસે આશા રાખું છું.